हाँ विद्यार्थी मित्रों जय स्वामीनारायण। હવે મિત્રો આપણે CaCO3 ની વિઘટન પ્રક્રિયા માટે Kp અને Kc ના સૂત્રો તારો। હવે તમને અહીંયા પ્રશ્ન પૂછાતો હોય ઘણીવાર પછી બદલી નાખશે આ લોકો CaCO3 જગ્યાએ હેબર વિધિ માટે તારો। તો તમને હું એક ખાલી ઉદાહરણ સમજાવું છું કેવી રીતે લખવું તમારે, બરોબર? ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ પ્રક્રિયા માટે Kp અને Kc ના સૂત્રો તારવાનું કહેશે તમને। તો તમને એક ઉદાહરણ આપ્યું, તમે એમાંથી બીજું કેવી રીતે બનાવવું એ તમારે જાતે સમજી લેવાનું છે। તો થોડું તમને હિન્ટ આપીશ બીજું બનાવવા માટે। तो पहला तो प्रक्रिया लखी नाखवानी जे पदार्थ होय ने के CaCO3 नो ना विघटननी प्रक्रिया नीचे प्रमाणे छे। जेम के CaCO3 solid gives CaO solid plus CO2 gas। થયું? ચલો આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક લખીએ। આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે ઓકે ખાલી કે ઈ લખીએ। ઈ એટલે टेम्पररी संतुलन अचळांक ઉપરની કોઈ આવશે જેમ કે CaO ની મોલર સાંદ્રતા CO2 ની મોલર સાંદ્રતા अपॉन CaCO3। તમને એમ થશે તમે તો એમ કહેતા હતા ફક્ત વાયુ અવસ્થાને ધ્યાનમાં લેવાની અને એક્વાયસ ખબર છે ને Kc નું સૂત્ર તારવતા હોય ત્યારે ગેસિયસ અવસ્થા અને એક્વાયસ અવસ્થાને ધ્યાનમાં લેવાની અને Kp ના સૂત્રમાં ફક્ત ગેસિયસ ફોર્મને ધ્યાનમાં લેવાનું। પણ તમે તો અહીં બધા હા પણ આપણે અહીં Kc નથી લખી, જો Ke લખી છે ટેમ્પરરી સંતુલન અચળાંક લખાય છે। હવે આપણે અહીં લખવાનું કે આ બે ઘન પદાર્થ છે। ઓકે, કયા બે ઘન પદાર્થ છે? તો CaO તથા CaCO3 કેવા પદાર્થ છે? ઘન પદાર્થ છે અને ઘન પદાર્થની સાંદ્રતા શું ગણાય? એની ઘનતા ગણાય। ઘન પદાર્થની सांद्रता एक घनता गणाय અને ઘનતા જે તાપમાન કેવી રહે અચળ રહે, પાણીની ઘનતા એક હોય ને ઓકે અને ઘનતા કેવી હોય? અચળ રહે। આથી જે અચળ રહે એને આપણે Kc સાથે ગુણી નાખીએ તો અહીંયા CaCO3 અને CaO બંને અચળ છે તો આ ઉપર જશે અને નીચે જશે તો નવો સંતુલન અચળાંક કેવી લખાય? તો જો Ke multiply CaCO3 upon અહીં નીચે શું આવશે? CaO આવશે, આ પદ ઉપર જશે આ પદ નીચે જશે upon CaO is equal to smaller સાંદ્રતા of CO2 અને આની કે નવો અચળાંક શું કે Kc તો Kc મળી ગયો CO2। ઓકે, CO2 એટલે સંતુલન સ્થપાયા પછી આ પ્રક્રિયામાં બંધ પાત્રમાં થતી હોય ત્યારે સંતુલન સ્થપાઈ ગયા પછી CO2 ની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણીએ ઓકે તો આપણને અહીંયા Kc મળી જાય અને Kp બરાબર લખાશે। શું લખાશે બોલો? Kp બરાબર આમાંથી કયો ઘટક વાયુ અવસ્થામાં છે? Kp માં તો એક જ અવસ્થા કઈ? એનું પાર્શિયલ પ્રેશર ઓફ CO2। આનો અર્થ શું થાય? સંતુલન સ્થપાયા પછી CO2 નું आंशिक दबाण। હવે માનો કે સંતુલન આખું પ્રક્રિયામાં સ્થપાઈ ગયું, 1 કલાકથી ચાલુ કરી દી આપણે અને અહીંયા આપણે એક મીટર માપી દીધું જે અંદરનું દબાણ માપે છે। શું માપે છે? અંદરનું દબાણ। તો આમાં જો આ ઘટક સોલિડ આ ઘટક પણ સોલિડ આ એક જ ગેસ છે તો અંદરનું જે દબાણ જોવા મળશે એ કોના કારણે જોવા મળશે? CO2 ના કારણે જ ને। તો તમે સંતુલન સ્થપાયા પછી તમે દબાણ માપ્યું વૈજ્ઞાનિકોએ તો કેટલું મળ્યું ખબર છે? તો અહીં Kp મળે છે તો 1100 કેલ્વિન તાપમાન। આ પ્રક્રિયાથી કેલ્વિન તાપમાન છે કેલ્વિન તાપમાને ओके ओके કેટલો મળે છે? અહીંયા અંદર CO2 નું આંશિક દબાણ કેટલું હોય છે? 2 × 10⁵ પાસ્કલ હોય છે। તો અહીંયા દબાણ કેટલું જોવા મળશે? 2 × 10⁵ પાસ્કલ। તો એ શું ગણાય? એનું Kp ગણાય ને તો Kp બરાબર કેટલો મળે? Kp બરાબર 2 × 10⁵ પાસ્કલ અથવા Kp બરાબર 2 bar પાસ્કલ ને 10⁵ વડે ભાગી નાખો એટલે 12 માં મળે। જો આ Kp નો શું થાય ફરીવાર સમજાવું તમને કે સંતુલન સ્થપાયા પછી CO2 નું આંશિક દબાણ લઈએ એટલે એનું પોતાનું દબાણ। તો અહીંયા સંતુલન સ્થપાયા પછી દબાણ કેટલું જોવા મળ્યું?
2 × 10⁵ જોવા મળ્યું. એ કોનું ગણાય? ખાલી CO2 નું જ ગણાય ને. તો CO2 નું આંશિક દબાણ એટલે આ આખા પ્રક્રિયાનું દબાણ. કેમ? પ્રક્રિયામાં બંને ઘટકો તો સોલિડ અવસ્થામાં છે, તો સોલિડ અવસ્થામાં તેનું દબાણ ગણાય નહીં. તો એ આપણને કેટલો મળશે? Kp બરાબર 2 × 10⁵. એટલે સંતુલન સ્થપાયા પછી CO2 નું આંશિક દબાણ એને આપણે Kp કહેવાય. ચલો ક્લિયર થઈ ગયું. હવે આવી કોઈ પણ પ્રક્રિયા માટે કે તો શું કરવાનું? એક પ્રક્રિયા લખવાની, એનો Ke લખવાનો, ઉપર નિકયો લખવાનો, નીચે પ્રક્રિયા. આમાંથી જે ઘટકો ઘન અવસ્થામાં હોય, ખબર પડે ને, પ્રવાહી અવસ્થામાં હોય, એના વિશે 3 વાક્ય. ભાઈ આ બધા ઘટકો ઘન અવસ્થામાં છે, એમની સાંદ્રતા એમની ઘનતા ગણાય અને એ હંમેશા ઘનતા જે તે તાપમાને કેવી રહે? અચળ રહે. તો આપણે જે ઘટકો ઘન અવસ્થામાં હોય એને આ સાઈડ લઈ જવાના અને એ બધા બરાબર Kc મૂકી દેવાના. બધા બરાબર શું મૂકી દેવાનું? Kc. અને આપણે મળી જાય સૂત્ર. તો કોઈ પણ પ્રક્રિયા માટે આવું કરી શકાય. પ્રક્રિયા લખો, એનો Ke લખો, એમાં જે ઘટકો ઘન અવસ્થામાં હોય એનું વર્ણન કરો, એમની સાંદ્રતા એમની ઘનતા ગણાય, ઘનતા જે તે તાપમાને અચળ રહે. આથી એમને અચળ હોય તેમને અચળાંક સાથે ગુણી નાખવાના અને જે રહે Kc રહે. અને Kp ના સૂત્રમાં તો કઈ અવસ્થાની ધ્યાનમાં લેવાની? ખાલી વાયુ અવસ્થાની. તો સંતુલન સ્થપાયા પછી દબાણમાં આપણે કેટલું જોવા મળ્યું? 2 બાર જોવા મળ્યું. કેટલું જોવા મળ્યું? 2 બાર. અને આનો અર્થ શું થાય? સંતુલન સ્થપાયા પછી CO2 નું દબાણ. CO2 નું દબાણ એટલે પ્રક્રિયાનું દબાણ થાય ને. આખી પ્રક્રિયાનું જે દબાણ હોય સંતુલન એ CO2 નું થાય. કે પ્રક્રિયામાં જે દબાણ જોવા મળે કોના કારણે જોવા મળે? ખાલી CO2 ના કારણે. બે ઘટકો હોય તો આપણે ખબર ફેર પડે. ચલો આવી બીજી પ્રક્રિયા માટે આપણે તારવીએ સંતુલન અચળાંકનું મૂલ્ય. બરોબર? એમોનિયા બનાવટ માટે હેબર વિધિ માટે હેબર ની પ્રક્રિયા માટે. હેબર પ્રક્રિયા એટલે Kc અને Kp ના સૂત્ર તારો. હેબર એટલે એમોનિયાના વિઘટનની પ્રક્રિયા. તો અહીં લખવાની તમારે શું લખવાની? પહેલા પ્રક્રિયા લખવાની. ચલો પ્રક્રિયા બરાબર into gas plus 3H2 gas gives 2NH3 gas. આ પ્રક્રિયા થઈ ગઈ. ચલો આખી પ્રક્રિયા પાત્રમાં થાય છે, બંધ પાત્રમાં થાય છે. ચલો ક્લિયર થઈ ગયું. હવે આના માટે આપણે જો ગેસિયસ અવસ્થામાં જે ઘટક હોય ત્યારે એની સાંદ્રતા બે રીતે માપી શકાય. મોલ પ્રતિ લિટરમાં માપી શકાય અને આંશિક દબાણમાં માપી શકાય. કે અવસ્થામાં હોય ત્યારે, વાયુ અવસ્થામાં ઘટકો હોય ત્યારે. તો આના માટે આપણે Kc લખવું હોય તો Kc = મોલર સાંદ્રતા ઓફ NH3 ઓકે નો સ્ક્વેર અપોન મોલર સાંદ્રતા ઓફ N2 પ્લસ મોલર સાંદ્રતા ઓફ H2 નો ક્યુબ. આ આપણને શું મળી ગયું? Kc મળી ગયો. ચલો વાર્તા પૂરી. હવે Kp મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે માનો કે આ સંતુલન સ્થપાયા પછી આપણે મીટર મૂકી દઈએ. અહીં મીટર મૂક્યા પછી એનું દબાણ આપણને P મળે. માનો P એટલે કુલ દબાણ. ત્યારે સંતુલન સ્થપાયા પછી પ્રક્રિયાનું કુલ દબાણ P છે. ચલો ખબર પડી ગઈ. સંતુલન સ્થપાયા પછી પ્રક્રિયાનું કુલ દબાણ કેટલું છે? P. હવે આપણી પાસે ખ્યાલ આવ્યો તો તમને સૂત્ર આવ્યું હતું. એક મિનિટ, મારે પાણી પીવું પડશે, ગળું સુકાઈ જાય. હા વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો શું લખે આપણે? Kc. હવે આનો Kp પણ લખી નાખીએ. ચલો Kp = partial pressure of ammonia અને એનો સ્ક્વેર upon partial pressure of N2 ઓકે, પછી નીચે આવશે પાર્શિયલ પ્રેશર ઓફ H2 નો ક્યુબ. ઓકે, આ કોનું સૂત્ર બની ગયું? આ Kp નું બની ગયું. પણ આપણે પાર્શિયલ પ્રેશર ક્યાંથી લાવવું? બધાનું દબાણ. હવે તમને ખબર છે કોઈ પણ આંશિક દબાણ મેળવવું હોય તો આપણે આગલા ચેપ્ટરમાં એક સૂત્ર આવી ગયું કે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ધારો કે સંતુલન કુલ દબાણ ધારી લઈએ આપણે. સંતુલન આ પેટી છે અને આ બોક્સ છે, આ બોક્સની ઉપર આપણે મીટર મૂકી દઈએ તો સંતુલન સ્થપાયા પછી જો બધા ઘટકો વાયુ અવસ્થામાં છે એટલે અમુક ચોક્કસ દબાણ ઉત્પન્ન કરશે ને છેલ્લે, પછી
પછી એમાં દબાણમાં ફેરફાર નહીં થાય તો માનો કે P છે તો સંતુલને પ્રક્રિયાનું કુલ દબાણ P છે માન લઈએ ચલો આવડી ગયું P કુલ દબાણ આવી ગયું આપણી પાસે હવે ત્રણે ત્રણના આંશિક દબાણ શોધી કાઢીએ ચલો પાર્શિયલ પ્રેશર ઓફ NH3 ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો કોઈ પણ નો આંશિક દબાણ શોધવું હોય તો મોલ અંશ શું આવશે બોલો મોલ અંશ મલ્ટીપ્લાય કુલ દબાણ આવું થશે ને શું છે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ ચલો મોલ અંશ શોધવા તો શું આવે બંધ છે क्या चालू क्या होता मिनिटो क्या बताओ મોલ અંશ ગુણ્યા કુલ દબાણ આવશે ધારો કે મોલ અંશ શોધવા શું કરવું પડે એમોનિયાના મોલ અંશ શોધવા તો શું કરવું પડે એમોનિયાના મોલ અપોન કુલ મોલ ચલો કુલ મોલ કેટલા થાય છે વાયુ અવસ્થાના 2 3 9 5 ને 6 તો ચલો ઉપર એમોનિયાના મોલ આવશે 2 અને કુલ મોલ આવશે 6 અને કુલ દબાણ P ચલો ખબર પડી ગઈ ઉડે ને ચલો એમોનિયાનું આંશિક દબાણ શોધવું હોય તો શું કરવું પડે એમોનિયાના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ ચલો એમોનિયાના મોલ અંશ શોધવા તો આપણે ખબર છે કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવા તો એ ઘટકના મોલ અપન કુલ મોલ ઘટકના મોલ કેટલા છે 2 અને કુલ મોલ કેટલા થશે વાયુ અવસ્થાના ફક્ત વાયુ અવસ્થા જ હો 3 ને 2 5 ને 6 તો આપણે શું મળી ગયું અહીંયા 2/6 એટલે 1/3 એટલે P/3 મળી ગયું શું મળી ગયું આ મળી ગયું જો આટલો ઘટક મળી ગયો એમોનિયાનું આંશિક દબાણ એ રીતે આપણે નાઇટ્રોજનનું આંશિક દબાણ શોધીએ પાર્શિયલ પ્રેશર ઓફ N2 તો N2 એટલે N2 નાઇટ્રોજનના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ આવું થશે ને ચલો એમાં નાઇટ્રોજનના મોલ અંશ એટલે નાઇટ્રોજનના મોલ કેટલા છે 1 કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવો હોય તો 1 અને કુલ મોલ કેટલા થશે 6 અને કુલ દબાણ તો આપણે P છે અહીંયા સંતુલન P તો શું હશે બોલો P/6 આવું થશે ચલો એના પછી શોધીએ આપણે એમોનિયા નાઇટ્રોજન હાઇડ્રોજનનું આંશિક દબાણ તો તમને એમ થાય સર સૂત્ર ક્યાંથી આવ્યું તો આગલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે કોઈ પણ ઘટકનું આંશિક દબાણ એટલે એ ઘટકના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ ચલો હવે હાઇડ્રોજનના મોલ અંશ શોધવો હોય તો હાઇડ્રોજનના મોલ અંશ મલ્ટીપ્લાય કુલ દબાણ ચલો હાઇડ્રોજનના મોલ અંશ કેટલા છે તો હાઇડ્રોજનના મોલ 3 બાય કુલ મોલ 6 અને કુલ દબાણ 3 તો કેટલા થશે 3 એટલે P/2 થશે ઓકે ચલો 1 2 3 આ કોના આંશિક દબાણ મળ્યું આપણને એમોનિયાનું આંશિક દબાણ આ મળ્યું નાઇટ્રોજનનું આંશિક દબાણ અને અહીં મળ્યું આપણને હાઇડ્રોજનનું આંશિક દબાણ 1 2 અને 3 આ મૂલ્યો અહીં મૂકી દઈએ 1 2 અને 3 એટલે આપણને Kp મળી જશે ઓકે અને એના માટે આપણે આ ભાગને કાઢી નાખવો પડશે તમારે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે ખબર પડી જશે તમને ચલો સમીકરણ 1 2 અને 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ ઓકે આ 3 ની કિંમત ક્યાં મૂકીએ 1 2 અને 3 સમીકરણ 2 માં મૂકી દઈએ તો Kp કેટલા મળશે બોલો એમોનિયાનું કેટલા છે P/3 અને રેસ ટુ 2 ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ P/3 રેસ ટુ 2 અહીંયા નાઇટ્રોજનનું આંશિક દબાણ મળે છે P/6 ઓકે કઈ છે નહીં રેસ ટુ માં તો અને હાઇડ્રોજનનું આંશિક દબાણ મળે છે P/2 રેસ ટુ 3 મળી ગયું ચલો અહીંયા શું થશે P²/9 આવું થશે P²/9 ઓકે ચલો અહીંયા P/6 અને અહીંયા P/8 આવું થયું ચલો ક્લિયર થઈ ગયું આ અથવા ના ચલો આ જવા દો હવે જો અહીંયાથી આપણે આગળ વધીએ અહીંયા ઓકે આ છેદનો છેદ સીધો ક્યાં જાય અંશમાં જાય તો અહીં શું છે બોલો p² ગુણ્યા 6 ગુણ્યા 8 આ બે પદ છે છેદનો છેદ સીધો અંશમાં જાય અહીં થશે 9 ગુણ્યા p² થશે ચલો પકડી ગઈ p³ થશે p² એટલે શું આવશે અહીંયા p³ આવશે એટલે અહીંયા p³ * t એટલે p⁴ થઈ જશે ચલો પકડી ગઈ જો 6 અને 8 એ છેદનો છેદ સીધો ક્યાં જતો રહ્યો અંશમાં એટલે p² સાથે આ બે ગુણી ગયા આ બે અને p² ગુણી ગયા ને 1 2 અને 3 ભેગા થઈ જશે એટલે 9 ગુણ્યા p⁴ થઈ જશે અહીંયા 6/8 વેલ્યુ 4 ને 8 ચલો જવા દો આ ઓકે હવે જો અહીં p² અને p⁴ તો અહીં નીચે કેટલા રહેશે ખાલી p² રહેશે ઉપર 6 ગુણ્યા 8 6 8 7 48 અને નીચે કેટલા આવશે 9 પણ જે છેદમાં ઉડે એટલે ઉડાડો ભલે આપણે લખીએ છીએ અહીંયા 3
3 હશે તો p સ્ક્વેર 16 upon p raised to 2 આ શું મળી ગયું kp મળી ગયો આપણને ખ્યાલ આવી ગયો એમોનિયાની પ્રક્રિયા માટે તો ઉડાડ્યા પછી આપણને મળી ગયો ને જો આપણે ફરીવાર ચેક કરીએ કે ભૂલ થતી નથી ને એમોનિયાના મોલ હશે એટલે એમોનિયાના મોલ 2 ભાગ્યા 6 એટલે 2/3 એટલે p/3 ઓકે છે ચલો પછી નાઇટ્રોજનના મોલ 1/6 એટલે p/6 ઓકે છે હાઇડ્રોજનના મોલ 3 હતા કુલ મોલ 6 એટલે 3 2 એટલે p/2 છે ઓકે હવે ઉપર કોના મોલ આવતા હતા ઉપર એમોનિયાના મોલ આવતા હતા એમોનિયાના મોલ p/3 તો p/3 raised to 2 ઓકે બરોબર છે p²/9 અહીંયા નાઇટ્રોજન એટલે p/6 અને હાઇડ્રોજનના p/2 એટલે p³/8 બરોબર છે p³/8 ઓકે એટલે ઉપર p² થઈ ગયું અને નીચે p4 કેમ 3 ને 4 થયા ને અને ઉપર 6 × 8 ક્યાં ગયા ઉપર અને નીચે કેટલા આવ્યા અહીંયા 9 આવી ગયા ઓકે તો 16/p². અહીંયા 3 ભાઈ નીચે આવશે ખાલી p² અને p⁴ એટલે કેટલા આવશે p² આવશે અહીંયા 3 આવશે નીચે અહીંયા 16 તો 16 એટલે આવું થયું kp મેં કહ્યું કે લોચા આવે 16/3 p². આવો એનો જવાબ આવ્યો બરાબર ને ઓકે ખ્યાલ આવી ગયો તમને કે ના ખ્યાલ આવ્યો કારણ કે અહીંયા 3 2 6 થાય અહીંયા આપણે 3 ની 6 ની જગ્યાએ કેટલા મૂકીએ 3 તો અહીં 3 3 9 છે 3 હશે અને 8 2 16 વડે ગુણી નાખો તો p² એટલે 16p²/3 આવો એનો જવાબ kp આવી ગયો ચલો ખબર પડી ગઈ તો આ રીતે તમારે kp શોધી શકાય કોઈ પણ પ્રક્રિયા માટે આપણે તો શોધી શકાય kp ખબર પડી ગઈ તો પહેલા બધાના આંશિક દબાણ શોધી નાખવાના અને પછી એને સૂત્રમાં મૂકી દેવાના સૂત્રમાં મૂકીને પછી એનું સાદુરૂપ આપી દો એટલે તમને kp મળી જશે તો આ રીતે એમોનિયાની વિઘટન પ્રક્રિયા માટે હેબર વિધિ માટે kp અને kc તારવવાનું કે ઓકે આ રીતે જુદી જુદી પ્રક્રિયાઓ માટે તમને kp અને kc તારવવાનું કહેશે ચલો આગળની થિયરી તરફ જઈએ